જય શ્રી કૃષ્ણ મિત્રો, કૃષ્ણા ગાર્ડનિંગમાં તમારું સ્વાગત છે। મિત્રો, આજે આપણે શક્કરિયા રોપતા શીખીશું, પરંતુ શક્કરિયા રોપતા પહેલાં આપણે એના વિશે થોડી ઘણી માહિતી લઈ લઈએ, કેમ કે કોઈ પણ વસ્તુ રોપીએ તો એના વિશેની થોડી ઘણી માહિતી આપણી પાસે હોવી જોઈએ। તો શક્કરિયાની અંદર એવા તો કેટલા બધા ગુણો છે કે જેને આપણે રોપવા જ જોઈએ। તો સૌપ્રથમ આપણે જોઈએ કે શક્કરિયાની અંદર પોટેશિયમ, ફોસ્ફરસ તેમજ વિટામિન એ, વિટામિન સી અને આયર્ન પુષ્કળ પ્રમાણમાં રહેલા છે। તેમજ એની અંદર ફાઇબર પણ રહેલું છે, આપણા આંતરડાને એકદમ ચોખ્ખા કરી દે છે। આ ઉપરાંત એના છોતરાની અંદર એન્ટીઓક્સિડન્ટ તત્વ રહેલું છે અને એન્ટી કેન્સર તત્વ પણ રહેલું છે, જેથી કેન્સર સામે લડવામાં એ આપણને ખૂબ જ મદદરૂપ થઈ રહે છે। તો આથી દરેક વ્યક્તિએ શક્કરિયાને પોતાના ઘર આંગણે રોપવા જ જોઈએ એવું મારું માનવું છે અને એનો 12 માસ આપણે ઉપયોગ કરી શકીએ। તો તમને એવું થશે કે 12 માસ આપણે એનો ઉપયોગ કઈ રીતે કરીએ ભાઈ, કારણ કે શક્કરિયા તો શિયાળામાં જ થાય છે, પરંતુ શક્કરિયા શિયાળામાં થાય, પરંતુ એની આ જે વેલી છે, એના જે પાંદડા છે એ તો 12 માસ થતા હોય છે। તો આપણે એના પાંદડાની ભાજી બનાવીને પણ આપણા રસોડામાં, આપણા ખાવામાં આપણે એનો ઉપયોગ કરી શકીએ છીએ। તો ચાલો મિત્રો, આપણે એને કઈ રીતે રોપવા તે હવે જોઈશું। મિત્રો, શક્કરિયાને આપણે 2 રીતે રોપી શકીએ છીએ। એક તો એને માટીમાં પણ રોપી શકાય છે અને એને પાણીમાં રોપી શકાય છે, પરંતુ માટીમાં એને મૂળ આવતા બહુ વાર લાગે છે અને પાણીમાં એ ખૂબ જ ઝડપથી એ ઉગી શકે છે। તો ચાલો આપણે એને જોઈ લઈએ કે આપણે કેવા શક્કરિયા પસંદ કરવા જોઈએ। તો મિત્રો, આ રીતે આપણે શક્કરિયા લેવાના છે કે એનો આખા શક્કરિયા લેવાના, એનો એક ચાંચવાળો ભાગ હોય એને આપણે નીચે રાખવાનો છે અને જે તોડેલો ને કાપેલો ભાગ હોય એને આમ ઉપર રાખવાનો। એ રીતે આપણે કાચનો ગ્લાસ લેવાના છે। આવી પહોળી બરણી કે એવું કશું હોય તો એનો પણ તમે ઉપયોગ કરી શકો છો। તો આ રીતે જે ચાંચવાળો ભાગ હોય એને આપણે નીચે જવા દેવાનો અને આવો ટૂટલો ભાગ ઉપર રાખવાનો છે। આ રીતે શક્કરિયા પસંદ કરવાના અને શક્કરિયું અડધું રહે એ પ્રમાણે આપણે પાણી રેડવાનું છે। આ રીતે આપણે પાણીમાં અડધું શક્કરિયું પાણીમાં પલળે એ રીતે આપણે એને રાખવાનું છે। આ રીતે અડધું શક્કરિયું બહાર રહેવું જોઈએ। આ રીતે તમે જોઈ શકો છો મિત્રો કે આ રીતે શક્કરિયાને રાખવાનું છે અને આપણે પાણીમાં આપણે 3 થી 4 દિવસ રહેવા દેવાનું છે અને ચોથા કે 5મા દિવસે આ પાણીને આપણે બદલી નાખવાનું છે। એને રોજ બદલવાનું નથી મિત્રો, 3 થી 4 દિવસ આપણે એને પાણીમાં રહેવા દેવાનું છે। તો 10 થી 15 દિવસની અંદર એની અંદર મૂળ આવી જશે અને ધીમે ધીમે આ પ્રકારે એમાં મૂળ આવવાના શરૂ થશે અને ઉપર આ રીતે ફૂટવાનું શરૂ થઈ જશે। મિત્રો, આ તમે જોઈ શકો છો કે આ 1 મહિનાનું આ છે ઉગેલું, તમે જોઈ શકો છો આ 1 મહિનાની અંદર આટલું બધું ઉગી ગયું છે। તો હવે આપણે એને પાણીમાંથી બહાર કાઢી નાખવાનું છે અને હવે રોપવાનો સમય થઈ ગયો છે। એને માટીની અંદર હવે આપણે એને રોપીશું। તો હવે આપણે રોપવા જઈએ। મિત્રો, એને રોપતા પહેલાં આપણે જોઈ લેવાનું, નીચેના જે પાંદડા છે એને એવા 2-3 પાંદડા આપણે કાઢી નાખવાના છે આ રીતે, એટલે એની ગાંઠો તૈયાર થઈ જાય। આ રીતે 2-3 ગાંઠો એની રહેવા દેવાની અને એટલી ગાંઠો આપણે જમીનની અંદર જવા દેવાની આ રીતે। અને આ રીતે પછી એને માટી આ રીતે ચડાવી દેવાની। આપણે આ રીતે દરેક વેલા જેટલા પણ હતા એ બધા આપણે આ રીતે રોપી દેવાના છે। એને તમે અલગ અલગ કુંડામાં પણ રોપી શકો છો। આ રીતે અલગ અલગ આપણે રોપીશું તો બધું આખું ભરચક થઈ જશે। એના માટે ગમે તેવી માટી હોય, બધી જ માટીમાં તે થઈ જાય છે। હા, તમારે શક્કરિયા જોઈતા હોય તો તમારે એના માટે ભૂરભૂરી માટી તૈયાર કરવી પડે, પરંતુ તમારે જો વેલા જોઈતા હોય તો તમે દરેક પ્રકારની માટીમાં એને રોપી શકો છો। તો બસ આ રીતે આપણે રોપી દેવાનું છે અને એમાં આપણે પાણી રેડી દેવાનું છે। આ રીતે પાણી રેડી દેવાનું અને આ સમયે આપણે સાંજનો પસંદ કરવાનો છે કે જેનાથી
એને તાપની બહુ વધારે અસર ના થાય. અને એને શેડવાળા એરિયામાં એટલે કે ઠંડકવાળા એરિયામાં રાખવાનું કે જ્યાં બહુ વધારે પડતો તાપ ના આવતો હોય. તો આ રીતે આપણે શક્કરિયાને રોપી દઈશું. તો મિત્રો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો.